કોઈક દર્શન કરવા આવ્યું હોય, કોઈક જોવા આવ્યું હોય, કોઈ સાચા મંત્રીના જીવનમાં ખૂટતી ઉણપો પૂરી કરવા આવ્યું હોય. ઘણા એવા હોય માતાજી એક રવિવાર તો ચૂક્યો નહીં હો, કોમ થવું જો તમે નોકરી રાખે. હા 10 મોણને ખવડાવ્યું હોય કદી માતા મારા નામથી તો તારું કોમ થાય. પણ ડેરી ફેટ કઢાવવાની એની સિસ્ટમ થઈ જાય, આખી જિંદગી ડેરીમાં નેહરી જાય. એને કદી મંડળ લાગે જ ના, ગમે વિસીને આપતા ભરે જાય. આશીર્વાદ. એટલે ભાઈ આજ મારો ચેહરનો જન્મદાડો હતો. બરોબર શિવે મને તૈયાર કરીને બરોબર મનખાદેવ માટે મને ધરાવ પર ઉતારી હશે. આન કદાચ કેસુડાના ઝાડમાં બેઠી હશું ને હેચકા ખાધ્યા હશે ને મકવાણાની માતા એવું કહું છું. બડામાંથી રિહોણી પાટણ હોહરી ઉતરી હતી જો મારા વાસોના તેથી જો પાટણની વરવળ આખી બારી નોખી હતી. આન મારા સેવકના ઘેર વખાવન જો મારી વસોના નેતરથી બાળવા ના આવું વખાન તો મારું નામ માતા ને એવું હું પળિયતના મકવાણાની માતા એવું કહું છું. રહોડા રાળ નહીં પડે, દુજળા દુકાળ નહીં પડે, કોઠીએ કદી કાળ નહીં પડે. મારો શિવજી એવું કે છે અને માગો એના પહેલા ના ધરું તો મારું નામ દેરું નહીં એવું મખણાની છે. કૃષ્ણ ભગવાનના નોમનો હતો એમ ભરું હોય અમે તારા ચહેરના નોમનો રાખ્યો. એટલે સમય દરેકનો આગો પાછો થાય પણ દેરું જો હદી આપણી બાજુ હોય તો હજી કદી વખો આવતો નહીં, કદી આવશે નહીં. વસંત પંચમી આજ મારી ચેહરની ઉજવાઈજી